આર્યભટ્ટે ગણિતની રચના કરી. ગણિતમાં કેટલું આવે? સરવાળા ભૂલી જાઓ તો કેજો. સરવાળા, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર આવું આવે ને. એકચ્યુઅલી આ લાગે ક્યાં ખબર? આ ચાર નિશાની શા માટે આર્યભટ્ટે આપી એનો તમને થોડી નાની એવી વાત કરી દઉં. નવાઈ લાગે ને આપણને કે આ ચાર નિશાની. હા, રામ જન્મ બાકી છે કા? તો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ આ ચારમાં નિશાની છે. ધર્મમાં ગુણાકારની નિશાની, યાની કે તમે એક ગણો ધર્મ કરશો ને તો ભગવાન અનેક ગુણા કરીને તમને પરત આપશે. એ ગુણાકાર, ધર્મમાં ગુણાકાર કરવાનો. અર્થ, અર્થમાં સરવાળો કરવાનો. એક ને એક બે, બે ના મિલનથી ત્રીજું થાય. બીજી વાત, 2 રૂપિયાનો માલ આવ્યો, આઠાના ખરાજાત લાગી, પાવલી ભાડું લાગ્યું, પાવલી મજૂરી લાગી, 4 થયા. હવે મારો નફો 5. સરવાળો કરવો પડે ને માતો. એટલે અર્થ પ્રકરણમાં સરવાળો. ધર્મ, અર્થ, કામ, કામમાં બાદબાકી. સતત કામી નહીં બનવાનું. કામની જરૂર છે પ્રજોત્પત્તિ માટે, પણ કામ વાસના બની જાય તો એ કામ કામ નથી. ત્યાં બાદબાકી કરવાની. કામને મર્યાદામાં રાખવાનું, ઓછાની નિશાની કરવાની. ભોગ 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 નહીં, બાદબાકી. આ નિશાની એટલા માટે છે. હું બાકી રહ્યું ભાઈ? મોક્ષ. હા, અને એમાં શું આવશે? ભાગાકાર. આખા જીવન દરમિયાન તમે જે કંઈ કર્યું, ધર્મ, અર્થ, કામ, પુણ્ય, પાપ, પછી એને ભાગાકાર કરો ને જે વધે એ તમારા બાપનું છે. આ નિશાની આટલા માટે છે. બહુ ઊંડું શાસ્ત્ર છે, પણ આપણે હવે રામ જન્મ કરી લઈએ. બરાબર? અંબરીશની એકાદશીની આપણી વાત હતી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતુનો સંઘર્ષ કરવો, બ્રહ્મચર્યની સાથે મહેનત કરવી, કોઈના અડવાથી અભડાવવું નહીં. સાહેબ શું અસ્પૃશ્ય? અસ્પૃશ્ય દુનિયામાં અસ્પૃશ્ય કોઈ છે જ નહીં.